સિહોર શ્રી સ્વયંભૂ ગૌતમેશ્વર મહાદેવ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહોત્સવ. પરમ પૂજ્ય 1008 શ્રી સ્વરૂપાનંદજીના આશીર્વાદ માટે રાજ્યભરમાંથી લોકો ઉમટ્યા. બે મિનિટ પહેલા ઉપર ગયા મંદિરમાં બધા મુકેશભાઈ ને પછી મિલનભાઈ છે એ મુકેશભાઈ પ્રણામ કર્યા સ્વામીજીને. મજામાં? હા હા સારું, આશીર્વાદ લઈને સ્વામીજી આપું. બસ આ વરસાદ નથી આજ પડે છાંટો ન પડે સાપ આપી દે એટલે આજે ટીપું ન વરસે. હવે તો મહિનો જે તમે હું મૂકી દઉં ના પણ અહીંયા દિલ નહીં આવવાના છે મહિનો જે હારે રહેવાના છે એમ નથી નગર હું મૂકી દઉં નાગેશ્વર ના રે તમારે રેલવે તો બહુ ફાસ્ટ ચલાવી ખુરશી પર બી હતા આવી ગયા મારે તો ખવાઈ જશે ખવાય અહીં તો સમજીએ પછી ઘણા હોય બહુ હા વીરુભાઈ સુનિલભાઈ અને મુકેશભાઈ બે બેસડાના છે પણ પરમ ભગવતી કહીએ ને એવું જીવન છે આખા ઘરનું કેવો છે મોટા બાપુ હોત ને તો રાજ્યના રેડ થઈ જતા આશીર્વાદ આપી વાહ. અરે નારીમાં જન્માષ્ટમી ખીજાણા પટેલિયાઓને સિનેમામાં જાઓ છો, દારૂ પીને બેહતા હોય ના હવા લેવા જાઓ છો. આવી ગયું બે બહેનો પ્રસાદ બે બહેનો બે વાર લાગ્યો ને ક્યાં લાગ્યો બીજી વાર લાગ છે કઈ વાંધો આવો એક ખુરશી લઈ આવે ભાઈ ખુરશી લઈ બાપુ થઈ હા સ્વામી હે પાર્વતી પતે હા ભાઈ ભાઈ મૂકે આખો
બાપુ એક મિનિટ બાપુ ભલે રે ભલે. ઓમ હરિ ઓમ હરિ ઓમ. તો જોરદાર છે આપણી કરતા જો કે ગુરુથી શિષ્ય શોધી છે અમારા શિષ્ય છે અને આ 50 વર્ષથી સત્સંગ કરાવે છે વેદાંત ઉપરનો યોગા કરાવે છે. સંન્યાસમાં કેટલા વર્ષ છે હા 8 વર્ષથી અહીંયા શિવોરમાં ગૌપ્રસન્ન મહાદેવના સાનિધ્યમાં એમણે સંન્યાસ લીધો. શિવોરના મૂળ શિવોરના કપોળ સદગ્રસ્ત અનંતરાય ભાઈ મણિભાઈ પારેખ એમના પતિનું નામ અને બહુ જ ઉદાર વ્યક્તિના બહુ પ્રેમી અમારા માટે સ્નેહ રાખનાર એવા આખું પરિવાર. એમનું શરીર શાંત થઈ ગયા પછી ધર્મ તો પડે 50 વર્ષથી પડ્યો જ તો અંદર વેદાંત હતું વાંચન હતું. પછી મને બોલાવ્યો મુંબઈ એમ કે 3 પેકેટ તૈયાર કર્યા છે. આ 3 પેકેટમાં મારા 3 દીકરા, મોટો હેમલ, નાનો લેખેશ અને એક દીકરી વૈશાલી. તમને જે ઠીક લાગે એને એક પેકેટ આપી દે. તો આમાં છે હું મને કે મારી બધી કમાઈ એમાં છે, જે કાંઈ છે મારું એ બધું આ 3 છોકરાને વેચી દેવું. તો તમારું કેમ? મને કે મારે ઘરે નથી રાખવું, બીજું તો આ ક્યાં કરીએ. તો પછી થોડા દિવસમાં આવ્યા મને કે મારે સંન્યાસ લેવો. મેં કે લેવાય બેન, તમે તો મસ્ત વિદ્વાન છો, તપસ્વી છો, તો કે તમારી પાસે લેવો. મેં કીધું નો, હું તમને સંન્યાસ આપું. આપણે કેટલા વર્ષો હારે રહ્યા અને એમાં તો બધું બહુ અઘરા નિયમ હોય, મૂંડો કરાવવો પડે. એટલે રાતે માણસ બોલાવીને મૂંડો કરાવી નાખ્યો અને સવારમાં આવ્યા, અરે આશાબેન તમે આ શું કર્યું? આ બધા બહેનો હારે હતા. એને કે કાલ તમને એક સંન્યાસી માતાના દર્શન કરાવીશ કે એવું કીધું. એમ ન કીધું કે હું સંન્યાસ લેવાની, એવું ન કીધું. કાલ તમને એક સરસ માતા સંન્યાસી માતાના દર્શન કરાવીશ. 2 દિવસ જવું પડ્યું, સંન્યાસ આપવો પડ્યો. અહીંયા ગૌતમ કુંડમાં અનંતાનંદ સરસ્વતી નામ આપ્યું. એટલે મુંબઈમાં રહી અને તપ કરવું, ભજન કરવું, ઘર છોડીને ભજન કરવું. પછી આ ઉંમરે 79 થયા ત્યારે 79 79 પૂરા કર્યા એવું જીવન છે એમનું. બહુ ભજન કરે છે, મારા કરતાંય પણ વધારે ભજન કરે. ના ભાઈ કઈ નથી એમ તમને કૃપા વગર થાય નહીં કઈ. નહીં બહુ રાજી થાવ, અંદરથી રાજી થાવ કે આપણે એને શિષ્યત્વ આપ્યું એ યોગી વ્યક્તિને આપ્યું. આ 3 જણા છે એ આગ્રાથી હાથરસથી, મથુરા પાસે હાથરસ, અને ગિરિરાજ્યના પરમ ઉપાસક અમારા અરુણભાઈ બાગલા, આ સંગીતા બાગલા છે, આ માધવ બાગલા છે, પરમ ભાવનાવાળા છે બધા ભક્તોમાં. 2 મિનિટ માતાજી કામ બોલો. કાશીબેન બોલો. નારાયણ નારાયણ કેમ છે? નારાયણ 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 બોલો બોલો કેમ છે? અખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन ચરાચરમ તત્પદમ દર્શિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ વ્યક્તિ નથી. જો ગુરુને વ્યક્તિ માનીએ તો કોઈ દિવસ આપણે પહોંચી ન શકીએ. ગુરુ એક તત્વ છે અને તત્વની રીતે એને જો પૂજીએ આપણે તો ખરેખર તે આપણો બેડો પાર થઈ જાય. કારણ કે ગુરુ તો જે વરસાદ બધે વરસે છે
ઘર બંધ કરીને બેસો તમારા ઉપર આવે પાણીની છાંટા. એ જ રીતે એમનો પ્રેમ તો ગુરુ લોકોનો તો બધા ઉપર સરખો જ હોય આશીર્વાદ, પણ કેટલો ઝીલવો એ આપણા ઉપર આધાર છે. અને મારા જીવનની અંદર એક છે કે જેટલી આપણી શ્રદ્ધા કે ને શ્રદ્ધાવાન લગતે જ્ઞાનમ, શ્રદ્ધા હોય તો માણસને કે શંકર કણકણમાં પરમાત્મા છે, પરમાત્મામાં અને ગુરુમાં કોઈ ફરક નથી. એમ શંકર અને પાર્વતી બંનેના સંવાદમાં કીધેલું છે કે મારું જ સ્વરૂપ છે, હું ગુરુ રૂપે છું. જે જે તમને જ્ઞાન આપે એ ગુરુ સ્વરૂપ, એ શંકર ભગવાન કે હું પોતે જ છું. એ કે ગુરુનું એક નામ લ્યો અને મારા 1000 નામ બરાબર છે. પણ આપણી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગર કાંઈ ન મળે. કે છે કણ એક કણ શંકર પણ બની શકે આ જો આપણામાં શ્રદ્ધા હોય તો, અને એક કણ તમે કંકર પણ બને. શંકર સાક્ષાત શંકર પણ આપણને કંકર લાગે. દુર્યોધન અને યુદ્ધ પાંડવો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને લાગતા હતા. દુર્યોધનને એક જાદુગર લાગતા હતા, ત્યારે પાંડવોને સાક્ષાત પરમાત્મા લાગતા હતા. હવે આ બેમાં કેટલો ફરક, એ સમજનો ફરક છે. અને ગુરુની અંદર એક બહુ સરસ વાત છે, સ્વામીજી તમારી આજ્ઞા હોય તો કલકત્તાની અંદર એક દેવીનું મંદિર હતું. ત્યાં આગળ કલકત્તામાં તો ઓલા શું છે કે દેવીના ઓલો ઉપાસક હોય એટલે શરાબ પીને ઓલું કરતા હતા. પણ એક ભક્ત શાંતિ એની પાસે ગયો કે મને ગુરુ મંત્ર આપો. તો એને ગુરુ મંત્ર સાવ ખોટો જ આપ્યો, પણ એણે એટલો સાથ ઓલાથી ભજ્યો, એટલો ભજ્યો કે દેવી સાક્ષાત હાજર થઈ ગયા. દેવીને દેવી કે તું આ જે મંત્ર કરે છે ખોટો કરો છો. તો કે જો મંત્ર ખોટો હોય તો તું કેવી રીતે હાજર થઈ ગઈ? કે જો મારો મંત્ર ખોટો હોય તો તું હાજર કેમ થઈ ગઈ? તો કે ભાઈ તને કહેવા માટે કે તારો ગુરુ ખોટો છે એને તને નશામાં આપ્યો હતો. તો કે મહેરબાની કરીને મારા ગુરુ માટે કંઈ નથી કહેતા. મારા ગુરુ ગમે તેવો હોય તો ગુરુ થકી તમે મને મળ્યા છો, કે ગુરુ થકી તમે મળ્યા છો. એટલે તમે મહેરબાની કરીને દેવી એને આશીર્વાદ આપે છે કે તારી જે શ્રદ્ધા છે ને, તારો આ જે મંત્ર સાવ ખોટો છે એ કોઈ પણ વધશે તો હું સાક્ષાત હાજર થઈ. ઓમ તત્સત. સ્વામીજી વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. બ્રહ્માનંદમ પરમસુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીతం ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષિભૂતમ ભાવાતીతం ત્રિગુણરહિతం સદ્ગુરું तं નમામિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઓમ સદ્ગુરુ પરમાત્મને નમઃ. અનંત કોટી બ્રહ્માંડ નાયક સ્વયંભૂ ભગવાન ગૌતમેશ્વર મહાદેવજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એવમ ત્યાગ અને વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ પરમ તપસ્વી અર્ચનીય વંદનીય પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આત્મ સ્વરૂપ બંધુઓ, ભક્તિવતી માતાઓ, આપ સૌને ગુરુ પૂર્ણિમાના ખૂબ ખૂબ શુભાશીષ. સદગુરુની દેવની તરફથી બધા તનથી મનથી ધનથી સમૃદ્ધ બનો, સાચા અર્થમાં માણસ બનો. પૂજ્ય ગુરુદેવનો આ જ આદેશ હતો, આ સંદેશ હતો કે માણસ બનો. તો ઘણા પૂછે કે બાપુ માણસ નથી? એ કે માણસ નથી એટલે કહેવું પડે કે માણસ થાવ. ચોગઠમાં ગુરુદેવની પધરામણી થઈ એટલે કાનજીભાઈને એમ પૂછ્યું, કાનજીભાઈ આ ગામમાં માણસ કેટલા? કે બાપુ 2500-3000 હશે. કે તો હું જનસંખ્યા નથી પૂછતો, આ ગામમાં માણસ કેટલા એ પૂછું જ. કે એ કે 2-4 હોય તો હોય. કે માણસ થવાનું
શું કામ? શરીર છે, હાથ પગ બધું છે, ને છતાં માણસ નથી ને જ્ઞાન નથી. એશામ ન વિદ્યા તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ભરતા તે મૃત્યુ લોકે ભુવે ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા શરંતી. મનુષ્ય રૂપમાં પશુ સમાન છે જેની પાસે વિદ્યા ન હોય. વિદ્યા એટલે જ્ઞાન. કોઈ પ્રકારનું તપ ન હોય. આંખનું તપ નહીં જોવાનું જોશે, કાનનું તપ નહીં સાંભળવાનું સાંભળશે, મોઢાનું તપ નહીં ખાવાનું ખાશે, હાથનું તપ નહીં કરવાના કામ હાથથી કરશે, પગનું તપ નહીં જવાની જગ્યાએ પગને લઈ જશે, વિચારોનું મગજનું તપ નહીં વિચારવાનું વિચારશે. તો આને માણસ કેમ કહેવું? તપો ન દાનમ, કોઈ જાતનું તપ નહીં. ન દાનમ, દેવાની ઈચ્છા ન થાય. ઉનાળો હોય, 2 ગોળા ભર્યા હોય, 1 ગોળામાં ટાઢું પાણી તુલસીભાઈ બહુ થતું હોય, કોલકોરના ગોળામાંથી આપજો, પછી આપણે નહીં રહે. આપણે ગયા ભગવાનનું પાણી છે ને માટી ભગવાનની છે, ગોળો ભગવાને માટીથી બન્યો છે, તો દેને એમાંથી શું માંદો છે? તને જેમ આનંદ આવશે એવો જ પીનારને આનંદ આવશે. આ દાનમ, દેવાની ઈચ્છા થાય. તપોન દાનમ જ્ઞાનમ જ્ઞાન પણ નથી કે હું માણસ છું કે ઢોર છું, મારાથી આ કામ કરાય કે ન કરાય. તે મૃત્યુ લોકે, આ મૃત્યુ લોક છે, ભૂમિ ભાર ભૂતા, ભૂમિ ઉપર ભાર છે. મનુષ્ય રૂપેણ મૃગા શરંતી, મનુષ્ય રૂપમાં પશુ સમાન છે. એટલે કોઈ એવું આશ્રય સ્વીકારી લેવું, એવા સદગુરુને પ્રાપ્ત કરવા. ભગવાન વેદ વ્યાસજી મહારાજની પૂર્ણ કૃપા સમજો કે વેદ વ્યાસજી મહારાજનું જે કાંઈ બોલાય છે એ વ્યાસ ઉચ્છિષ્ટ છે. વ્યાસ જે બોલ્યા છે, ભગવાન વ્યાસ બોલ્યા છે, એ 24 અવતારોમાં ભગવાન વ્યાસનો અવતાર છે. આદિ જગુરુ શંકરાચાર્ય મહારાજને પોતાની ઉંમરમાંથી 16 વર્ષની ઉંમર આપી હતી. બીજી આદિ જગદગુરુ શંકરાચાર્ય ભગવાનની ઉંમર 16 વર્ષ હતી. બીજા 16 આપ્યા કે સનાતન ધર્મનો પુનરુદ્ધાર કરવાનો છે, તમારી જરૂર છે. આ ભૂમિને તમે વધારે જીવો. 32 વર્ષની ઉંમરમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન સ્વધામ પધાર્યા. એટલે આજે વ્યાસજીના યાદ કરીને ભગવાન વેદ વ્યાસને આપણે ઋણ એનું આપણી પર બહુ છે. ઋષિ ઋણ કહેવાય, માતૃ ઋણ કહેવાય, પિતૃ ઋણ કહેવાય, ગુરુનું ઋણ કહેવાય. તો જ્યાં જ્યાં ગુરુની તમે પૂજા કરો એ બધી વ્યાસ ભગવાનની જ પૂજા છે, એવું હું મનથી માનું છું. એટલે બધાનું સાચા અર્થમાં આપણે માણસ બનીએ અને ગુરુદેવ જે રસ્તો બતાવે આપણને એ રસ્તે આપણે હાલીએ. મહાજના ગતસ્થ પંથા, મહાપુરુષો જે રસ્તે હાલ્યા હોય એ રસ્તામાં કાંટા કાંકરા ન હોય તો જ એને હાલ્યા હોય અને આપણને બતાવ્યું હોય તો એ રસ્તે આપણે હાલીએ. આંખ વીંચીને હાલવામાં પણ શ્રદ્ધા અને વિશ્વાસ, આ 2 વસ્તુ હોવી જોઈએ. જો ને શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો કોઈ વસ્તુ છે આ બધું ખોટું છે એવું જ લાગે તમને. આ બધું હંબક છે એમ લાગે. આ હંબક કાંઈ નથી. સનાતન ધર્મનું મૂળ છે ગુરુ. ગુરુ ગીતાના 3 અધ્યાય છે. સ્કંદ પુરાણ અંતર્ગત ભગવાન શિવજી માં પાર્વતીને ગુરુ ગીતા સમજાવે છે. ગુરુ ઘણી બધી ગીતા છે, અષ્ટાવર્ગ ગીતા છે, ઘણી બધી ગીતાઓ છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભગવાન કૃષ્ણે કીધેલી. પણ એમાં સ્કંદ પુરાણમાં ભગવાન શિવજીએ માં પાર્વતીને ઉપદેશ આપ્યો કે ગુરુ તત્વ શું છે. ગુરુ બેન જ્ઞાન ઉપજે, ગુરુ બેન મિટે ન ભેદ, ગુરુ બેન સંશય ના ટળે, ભલે પઢો 4 વેદ. 4 વેદ ભણો પણ ગુરુ ન હોય તો એ શંકાનું તમારું સમાધાન ન થાય. એટલે માને પાર્વતીને કહેવા માંડ્યા ભગવાન શિવજીએ કે હું નારાજ થઈ જાઉં તો ગુરુજી બચાવી લે, પણ ગુરુજી નારાજ થાય તો હું ન બચાવી શકું. એટલે આવું ગુરુ મહાત્મા છે. આજ ગુરુજીનો દિવસ છે, ગુરુ પૂર્ણિમા છે, અને એમાં આપણે બધા એમને ખૂબ ખૂબ સત પ્રણામ કરીએ. એમને પાસે પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે જેવું જીવી ગયા છે એવું અમને એવા આશીર્વાદ આપજો કે અમે એ જ રસ્તે આગળ વધીએ અને તમારી વાત લોકો સુધી પહોંચાડીએ. અસ્તુ સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા ક્વચિત દુઃખ ભાગે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ પાર્વતી પતે મહાદેવ. સ્વયંભૂ ભગવાન શ્રી ગૌતમેશ્વર મહાદેવ. સદગુરુદેવ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. આદિ જગદગુરુ શંકરાચાર્ય ભગવાન કી જય.
अपने अपने माता पिता गुरु महाराज की जय, आज के आनंद की जय और सभी भक्तों की जय। ये तो बड़ा जय नहीं बोला।